વેધર ન્યૂઝ ગુજરાતી મારી યુટ્યુબ ચેનલમાં સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે। મિત્રો જે મિત્રો ચેનલ પર નવા આવ્યા હોય ચેનલને સબસ્ક્રાઇબ ના કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, વિડીયોને લાઈક આપી દેવી, વિડીયોને તમામ ગ્રુપમાં શેર પણ કરી દેવો। હવે આજના વિડીયોની અંદર ખાસ માહિતી આપવાની છે કે જે 15 મેથી લઈને 15 જૂન વચ્ચે અરબી સમુદ્રની અંદર વાવાઝોડું બનવાનું છે અને બંગાળની ખાડીની અંદર પણ વાવાઝોડું બનવાનું છે, એના વિશે વિશેષ માહિતી આપવાની છે। એટલા માટે વિડીયોને છે તે સંપૂર્ણપણે જોવો। આમ તો જોવા જઈએ બંગાળની ખાડીનું જે વાવાઝોડું હોય છે તે ગુજરાત રાજ્યને કોઈ પણ પ્રકારે અસર કરતા નથી રહેતું હોતું, પણ જે બંગાળની ખાડીનું જે વાવાઝોડું હોય તે ડાયરેક્ટ ગુજરાત પર લેન્ડ નથી થતું હોતું, પણ જે અરબી સમુદ્રની અંદર વાવાઝોડા બનતા હોય છે એ વાવાઝોડા ડાયરેક્ટ ગુજરાત ઉપર લેન્ડ થતા હોય છે અને ઘણી જ વખત તેની દિશાઓ પણ બદલાતી રહેતી હોય છે। મિત્રો અરબી સમુદ્રની અંદર જે વાવાઝોડા બન્યા છે એ વાવાઝોડાના કારણે પણ અત્યાર સુધી ઘણી વખત વાવણીઓ વહેલી થઈ ગઈ છે। મિત્રો જેવી રીતે કે ગયા વર્ષે જે વાવાઝોડું આવ્યું હતું તેમાં 2021ની આજુબાજુ જે વાવાઝોડું તાઉતે વાયુ, પછી 2022ની વાવાઝોડું છે એ વાયુ નામનું વાવાઝોડું હતું। હવે તે જે વાવાઝોડાના જે વરસાદ પડતા એમાં પણ વાવણી થઈ જતી હોય છે મિત્રો। અને આ વખતે પણ વરસાદ જો વાવાઝોડું આવશે જેમાં વાવાઝોડાની સમય મર્યાદા 15 મેથી લઈને 15 જૂનની હોય છે। આમ તો પણ આ વખતેની 15 મેથી 15 જૂન વચ્ચે એક વાવાઝોડું અરબી સમુદ્રની અંદર બને તેવી શક્યતાઓ દેખાઈ રહી હતી, પણ હવે વરસાદ જો વાવાઝોડું બનશે તો આ વાવાઝોડાના કારણે પણ ગુજરાતમાં વાવણી લાયક વરસાદ થઈ જશે અને ઘણી જગ્યાએ વાવણી થઈ પણ જતી હોય છે। આમ તો જોવા જઈએ ને તો મે મહિનો ચાલી રહ્યો છે, મે મહિનાની અંદર ઇતિહાસનું સૌથી મોટું માવઠું ગણી શકાય। આ માવઠું એટલું મોટું છે ને કે હજી પણ આ માવઠાના વરસાદના પાણી હજી પણ ખેતરોમાં ભરાયેલા છે અને જે માટી હોય તે કિચડ ટાઈપ માટી પણ હજી પણ જોવા મળી રહી છે મિત્રો। એટલે આવું માવઠું થયું છે જે ઇતિહાસનું સૌથી મોટામાં મોટું માવઠું છે તે કહી શકાય। અને હવે જે વાવાઝોડું આવશે એ વાવાઝોડાના કારણે પણ હવે ગુજરાત રાજ્યની અંદર આપણે વાવણી થશે માવઠાના વરસાદના કારણે। પણ જો હવે આ વાવાઝોડું આવશે તો પછી આ વાવાઝોડું આવવાના પછી હવે આવનારા જે ચોમાસું છે એ ચોમાસું 7 થી લઈને 10 દિવસ સુધી લેટ થાય ને તેવી પૂરી શક્યતાઓ છે, કારણ કે જે ગરમી અને વાવાઝોડાના કારણે ભેજ હોય ને એ ભેજનું પ્રમાણ જે હોય સંપૂર્ણપણે વાવાઝોડું લઈ લેતું હોય છે, એના કારણે નવી સિસ્ટમ રચાવવાની નવી સિસ્ટમ રચાવવામાં ડિફરન્ટ ટાઈમ લાગે, ટાઈમ વધારે લાગે છે। એના કારણે હવે જે પણ બી વાવાઝોડું બનશે વાવાઝોડાના કારણે જે ચોમાસું છે તે થોડું લેટ શરૂ થઈ શકે છે। એટલે ચોમાસું છે ને એ લેટ શરૂ થવાનું છે। એટલે આજના વિડીયોની અંદર માવઠું અને નૈઋત્યનું ચોમાસા વિશે વાત કરી, પણ નૈઋત્યનું ચોમાસું આમ તો જોવા જઈએ ને તો હજી બંગાળની ખાડી પાર કરીને અંદમાન નિકોબાર ટાપુ પાર કરીને હજી એ ધીરે ધીરે એને અનુકૂળ વાતાવરણ મળી રહ્યું છે, એટલે એ આગળ વધી રહ્યું છે। અને હવે આ ચોમાસું છે કેરળની અંદર 1 જૂને પ્રવેશવાનું છે અને પછી મુંબઈમાં આવશે, મુંબઈ પછી ગુજરાતમાં આવવાનું છે। મિત્રો આજના વિડીયોની અંદર જે વાત કરી માવઠાના વરસાદની વાત કરી, વાવાઝોડાની વાત કરી અને જે પણ બી વિડીયોમાં વાત કરી એ આ જ રીતની વાત હતી। આપણે તો વિડીયોને લાઈક કરવી, ચેનલને સબસ્ક્રાઈબ કરવી અને વિડીયોને તમામ ગ્રુપમાં શેર કરી દેવો।